હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025 પ્રથમ સત્ર માટે ધોરણ 10 વિષય ગણિત. સ્ટાન્ડર્ડ ગણિતનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. એમાં વિભાગ એ, બરાબર, પ્રકરણ નંબર 1. ચલો, એમાં પ્રશ્ન નંબર 1 એવો આપ્યો છે: નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x+2y બરાબર ખાલી જગ્યા. જો આના માટે તમારે x અને y નું મૂલ્ય પહેલા મેળવવું પડે. જો સાવ સહેલું છે. જો 2 દુ 4, બરાબર, એટલે y બરાબર શું આવી ગયું? ડાયરેક્ટ તમને મળી ગયું 4, બરાબર. y બરાબર 4 મળ્યા એટલે 4 પંચા 20, તો x બરાબર શું મળી ગયું? 20, બરાબર. ચલો, x ની જગ્યાએ હવે તમે શું મૂકી દો? 20. y ની જગ્યાએ મૂકી દઈએ 4. ચલો, 4 દુ 8, 20 અને 8 કેટલા થાય? 28. તો તમારો જવાબ કેટલો આવી ગયો ભાઈ? 28 આવ્યો, બરાબર. એટલે તમારો ઓપ્શન નંબર સી જે છે 28 છે એ તમારો સાચો જવાબ ગણાશે. એની પછી પ્રશ્ન નંબર 2 જો: 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો અંક પૂર્ણાંક. હવે તમને ખબર છે મોટો પૂર્ણાંક છે 9999 છે, પણ આમાં આપણે ઓપ્શન આપેલા છે તો એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. બધા જ ઓપ્શનને તમારે 97 વડે ભાંગી નાખવાના થાય તો જ તમને જવાબ મળે. તો અહીં આપણો જવાબ જે છે એ સી છે, બરાબર. 9991 જે છે એને તમે 97 વડે ભાંગી શકો એવો 4 અંકનો મોટો પૂર્ણાંક છે. ત્રીજું છે: એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125 ભાંગતા શેષ 5 અને 8 મળે. તો પહેલો જે ઓપ્શન છે, બરાબર, તમારો 13 આપ્યો છે, તો 13 ને હું પહેલા 70 વડે ભાંગી નાખીએ. ચલો, 13 પંચા 65, શેષ કેટલી આવી? 5, તો કે હા 5 શેષ આવે છે. પછી બીજી સંખ્યા આપી છે 125, એને 13 વડે ભાંગી નાખો, બરાબર. ચલો, 13 નવા 117, 18 19 20 21 22 23 અને 25, શેષ કેટલી મળી? 8 મળી, બરાબર. તો તમને ખબર પડી ગઈ. હવે જવાબ કયો આવશે? 13, બરાબર. ઓપ્શન નંબર એ 13 તમારો સાચો જવાબ મળે, બરાબર. જો કઈ રીતે જવાબ આવે છે એ પણ હું તમને અહીંયા કહેતી જાઉં છું, બરાબર. હવે તમારે આનો ગુસા મેળવવાનો છે એ તમને આવડે છે. જો પહેલા 220 ના ભાગ પાડીએ. ચલો, આપણે 2 એકા 2, 2 એકા 2 અને 0, 2 પંચા 10, 1 વધ્યા, પાછા 2 પંચા 10, 11 પંચા 55 અને 11 એકા 11. એ જ રીતે આપણે 308 જે છે, બરાબર, એના અવયવ પાડીએ તો 154 દુ 308, 77 દુ 154, 11 સત્તા 77 અને 11 એકા 11. જો ગુસા એટલે શું? સરખી સંખ્યા લેવાની. 2 લઈ લઈએ, એને ગુણ્યા હજી 2 છે એને લઈ લઈએ, એને ગુણ્યા 11 છે એને લઈ લઈએ. ચલો, ગુણાકાર કરો. કેટલો જવાબ આવ્યો? 44. તો અહીં તમારો જવાબ કેટલો આવશે? 44. ઓપ્શન નંબર ડી 44 તમારો સાચો જવાબ છે. એની પછી 5મો પ્રશ્ન છે એ જોઈ લઈએ. ચલો, બે ધન પૂર્ણાંકો એ અને બી માટે તમને ગુસા 17, લસા 595, તો બે અપૂર્ણાંક કયા? બરાબર. હવે જો આપણી પાસે એક સૂત્ર હતું, તમને યાદ હોય તો લસા ગુણ્યા ગુસા બરાબર બંને અપૂર્ણાંકનો ગુણાકાર, બરાબર. તો લસા કેટલો આપણી પાસે છે, અથવા હું તમને સૂત્ર લખીને જ શીખવાડું. ચલો, લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બરાબર, એવું હતું. તો અહીંયા આપણે શું મેળવવાનું છે? તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર મેળવવાનો છે. લસા કેટલો આપ્યો છે? 595 ગુણ્યા ગુસા કેટલો આપ્યો છે? 17. તો આ એ અને બી છે, બરાબર, તો આ મેળવવાના છે. તો 17 ગુણ્યા 595 કરી દો, બરાબર. જે આવે એ તમારો જવાબ થાય, બરાબર. ચલો, કરીએ આપણે 17 ગુણ્યા 595, એટલે તમારો જવાબ આવ્યો મિત્રો
10,115 બરાબર. આ એ અને બી અપૂર્ણાંક મળી ગયા. ઓપ્શન નંબર બી તમારો સાચો ગણાશે. બરાબર. પ્રકરણ નંબર 2. પી ઓફ એક્સ બરાબર 3x પ્લસ 5 નો આલેખ ખાલી જગ્યા છે. હવે જો અહીંયા તમે જોવો છો કે 3x પ્લસ 5 જે છે ને સુરેખ બહુપદી છે. કેવી છે? સુરેખ બહુપદી છે. તો સુરેખ બહુપદી માટે આવું એક સૂત્ર છે, તમને ખબર હોય તો mx પ્લસ સી બરાબર. એમાં આ y અને x જે છે એ શું છે? ચલ છે. તો આ સમીકરણને આની સાથે સરખાવીએ તો m બરાબર આપણને શું મેળવ્યું? 3. એ શું દર્શાવે છે? ઢાળ દર્શાવે છે. બરાબર. અને સી બરાબર મેળા 5. એ વાય અંતઃખંડ છે. બરાબર. તો શું કીધું છે આપણને? શું આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ સમીકરણ y બરાબર mx પ્લસ સી સ્વરૂપનું હોય ત્યારે તેનો આલેખ હંમેશા રેખા જ મળે છે. તો તમને આલેખ કયો મળશે? રેખા. બરાબર. એટલે કે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન માઇનસ 10x નો વર્ગ માઇનસ 31x માઇનસ 30 ના બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો. હવે જો એ કઈ રીતે? તો કે ગુણાકારનો સરવાળો એમ કીધું છે. બરાબર. ઓકે, ચલો. એમાં એ બરાબર કિંમત મળી 1, બી બરાબર શું કિંમત મળી? -10, સી બરાબર કિંમત મળી છે -31 અને ડી બરાબર તમને કિંમત મળી છે -30. હવે તમને ખબર છે, બરાબર, શું ખબર છે? શૂન્યોનો ગુણાકારનું સૂત્ર શું હતું મિત્રો? તો કે શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર હતું સી ના છેદમાં એ. સી ની કિંમત ત્યાં કેટલી આવી છે? જોવું જોઈએ. એક મિનિટ, મારે આ લખવામાં ભૂલ થઈ છે. બરાબર. અહીંયા -30 છે, પણ અહીંયા -31 નથી, પણ +31 છે. બરાબર. એટલે ચલો 31 ના છેદમાં એ. બરાબર. એની કિંમત કેટલી છે? 1. એટલે અહીંયા લખી દઈએ આપણે 1. 31 ના છેદમાં 1 છે, તો જવાબ કેટલો આવ્યો? 31 આવ્યો. કેટલો આવ્યો? 31. એટલે તમારો ઓપ્શન એ જે છે એ સાચો ગણાશે. બરોબર. એની પછી ત્રીજો પ્રશ્ન છે કે બહુપદી x² પ્લસ 51x પ્લસ 308 ના બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા છે. હવે જો આપણને એમ થાય પણ નક્કી કેમ કરવું એ હું તમને શીખવાડું. જો આમાં એ ની કિંમત કેટલી આવશે? 1. બી ની કિંમત કેટલી આવશે? 51. અને સી ની કિંમત આવશે 308. બરાબર. તો શૂન્યોનો સરવાળો શું થાય મિત્રો? ઈ કરો. ચલો પેલા ઈ ગોતો. શૂન્યોનો સરવાળો બરાબર -b ના છેદમાં એ. જવાબ કેટલો આવશે? -51 ના છેદમાં 1 આવશે. એ જ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર મેળવી લઈએ. બરોબર. તો શૂન્યોનો ગુણાકાર બરાબર સી ના છેદમાં એ. તો 308 ના છેદમાં 1. એવું બને મિત્રો, બરાબર, કે જ્યારે શૂન્યોનો સરવાળો કેવો મળે છે? ઋણ મળે છે. અને શૂન્યનો ગુણાકાર કેવો મળે છે? ધન મળે છે. એવી પરિસ્થિતિમાં હંમેશા બંને શૂન્યોની સંજ્ઞા જે હશે એ માઇનસ હશે. કેવી હશે? ઋણ હશે. કેવી હશે? ઋણ. એટલે કે તમારો ઓપ્શન નંબર બી સાચો થશે. આ યાદ રાખજો મિત્રો. ચોથો પ્રશ્ન છે કે પી ઓફ વાય એક્સ બરાબર પી ઓફ વાય ના શૂન્યોની સંખ્યા, તો કે 1, 2, 3 અને 4 થશે. એટલે ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. પાંચમો પ્રશ્ન છે કે જો ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર તમને અહીં આપેલી છે
એ એક્સનો ઘન બી એક્સનો, અહીંયા જો ડાયરેક્ટ સૂત્ર જ પૂછી લીધું છે કે બાકીના બે શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? તો કે સી ના છેદમાં એ. એટલે ઓપ્શન બી જે છે એ તમારો સાચો જવાબ છે. આ એ લખ્યું છે. ચલો પ્રકરણ નંબર 3 પણ સાથે સાથે આપણે જોઈ જ લેવું છે, બરાબર. ચલો એમાં જો શું કીધું છે, px પ્લસ qy બરાબર p માઇનસ q. આ સમીકરણ નંબર 1 છે અને આ 2 છે, બરાબર. એમાં એવું કીધું છે કે x પ્લસ 1 હોય તો y બરાબર કેટલા, બરાબર. ચલો હવે આપણે પ્રકરણ નંબર 3 વિશે પણ સાથે સાથે ભણી લઈએ. જો માટે x પ્લસ 1 હોય તો y બરાબર કિંમત કેટલી, બરાબર. તો y ની કિંમત મેળવવી હોય તો બંને સમીકરણ પરથી મળી જાય કે નહીં? આની પરથી પણ મળે અને આના ઉપરથી પણ તમને કિંમત મળી જાય, બરાબર. કોઈ પણ તમે લઈ શકો છો. પણ અહીંયા x માઇનસ 1 આપેલું છે તો આપણે x પ્લસ 1 આપેલું છે બરાબર 0, તો x બરાબર શું આવે? -1. તો સમીકરણ નંબર 1 જે છે, બરાબર, એમાં આપણે કિંમત મૂકી દઈએ. -1 પ્લસ ક્યુ વાય બરાબર p માઇનસ ક્યુ, બરોબર. ચલો p ગુણ્યા 1 કેટલો જવાબ આવ્યો? -p પ્લસ ક્યુ વાય બરાબર p માઇનસ ક્યુ. ચલો અહીંયા માઇનસ p છે, અહીંયા પ્લસ p છે, બંને નીકળી ગયા. વધ્યું શું? ક્યુ વાય માઇનસ ક્યુ, બરાબર. તો y બરાબર માઇનસ ક્યુ ના છેદમાં ક્યુ. જવાબ કેટલો આવ્યો? y બરાબર -1. એટલે તમારો ઓપ્શન નંબર સી સાચો છે. બીજો પ્રશ્ન છે કે સમીકરણ યુગ્મ 3x પ્લસ 5y બરાબર 30 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. હવે આના માટે પ્રકરણ 3 એક આલેખ આપેલો છે. આલેખ શું? કોષ્ટક આપેલું છે મિત્રો, ખાસ તમે જોઈ લેજો, બરાબર. એમાં કીધેલું છે કે કેવું સમીકરણ યુગ્મ મળે, કેવો ગુણોત્તર મળે, તો કેટલા ઉકેલ મળે ને કેવા તમને આલેખ મળે છે. તો અહીંયા સમાંતર રેખાઓ ક્યારે મળે મિત્રો? જ્યારે હું અહીંયા ઉપર લખું છું, જો આ શરતનું પાલન થાય, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આ શરતનું પાલન થાય તો સમાંતર રેખાઓ મળે, બરાબર. તો અહીંયા એક સમીકરણ તો આપેલું જ છે. બીજું કયું સમીકરણ તમે લેશો તો આવો જવાબ મળશે? તો એમાં આપણે છેલ્લું સમીકરણ ઓપ્શન ડી આપેલું છે, 9x બરાબર -15y આવશે. કઈ રીતે એવું એ કહી દો. આ x1 અને આ x2 છે, બરાબર. તો x1 બરાબર 3, x2 બરાબર શું લેશું? 9, y1 બરાબર 5, y2 બરાબર શું લેશું? -15 છે, આ બાજુ આવે એટલે +15. પછી x1 x2 છે ને જગ્યાએ a1 a2 લઈ લો. અહીંયા b1 b2. હવે આવશે c1 30, આ બાજુ આવે એટલે અથવા નીના રહેવા દો તો આવશે 30, બરાબર. અને c2 બરાબર અહીંયા કોઈ છે જ નહીં એટલે 0. ચલો 3 ના છેદમાં 9 બરાબર 5 ના છેદમાં 15 બરાબર 30 ના છેદમાં 0. 3 તેરી 9, અહીંયા કેટલા થશે? 5 તેરી 15, 1 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 30 ના છેદમાં 0. તો જોવું જોઈએ ઉપરની શરતનું પાલન થાય છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો ગણાય. એની પછી ત્રીજો પ્રશ્ન છે કે જો y બરાબર mx પ્લસ 3 ની રેખા બિંદુ 2 અને 19 માંથી પસાર થાય તો એમની કિંમત પહેલો જે યામ હોય ને હંમેશા x યામ દર્શાવે અને બીજો યામ હોય ને y યામ દર્શાવે. હવે આ કિંમત આપેલ સમીકરણમાં આપણે મૂકી દઈએ. ચલો એટલે તમને જવાબ મળી જશે. y ની જગ્યાએ 19, x ની જગ્યાએ મૂકવાના છે 2, 3 ને આ બાજુ મોકલું, માઇનસ થઈ જાય. 19 માંથી તમે કેટલા બાદ કરી દો? 3 બાદ કરી દો. જવાબ કેટલો આવ્યો? 16, 2m. તો m બરાબર 16 ના છેદમાં 2. કેટલો જવાબ આવ્યો? 8, બરાબર. તો ઓપ્શન નંબર કયો તમારો સાચો ગણાશે? સી ઓપ્શન સાચો થાય. ચોથો પ્રશ્ન છે
એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો. ઓકે, ધારો કે પેલો અપૂર્ણાંક x અને બીજો y છે એવું આપણે માની લઈએ. સરવાળો 18 છે, સમીકરણ નંબર 1 કહી દો. હવે શું કીધું? જો તેના અંશ અને છેદમાં એક એક ઉમેરવામાં આવે છે, બરાબર, તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળે છે? 2/3. તો તે અપૂર્ણાંક કયો હશે? તો એના માટે જો સોલ્યુશન કરવું પડશે. કઈ રીતે? 3 ને ગુણાવો તો 3x પ્લસ 3 એકા 3, 2 ને ગુણાઈ દો તો 2y પ્લસ 2 એકા 2, 2y ને આ બાજુ મોકલો માઇનસ 2y, 3 આ બાજુ આવે એટલે 2 માઇનસ 3, તો 3x માઇનસ 2y બરાબર -1. સમીકરણ નંબર 2 મળી ગયું. હવે ઉપરનું આ જે સમીકરણ છે એમાં આપણે આમ કરી શકીએ. જો y ને આ બાજુ મોકલું તો 18 - y સમીકરણ નંબર 3 થઈ ગયું, બરાબર. હવે આ સમીકરણ નંબર 3 જે છે એની કિંમત આપણે કેમાં મૂકી દઈએ? સમીકરણ 2 માં 3 ની કિંમત મૂકીએ, બરાબર. ચલો x ની જગ્યાએ મૂકી દઈએ 18 - y, -2y બરાબર -1. 3 ને અંદર ગુણાવો, 18 તેરી 54, 3y -2y -1, 54 પ્લસ છે આ બાજુ હવે તો કેવા થઈ જાય? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ એટલે -55 જવાબ આવ્યો. બંને સંખ્યા માઇનસ છે એટલે કેવી થઈ જાય? પ્લસ. y બરાબર તમને જવાબ મળ્યો 11. હવે સમીકરણ નંબર 3 જે છે એમાં y ની કિંમત મૂકી દો. 18 માંથી 11 ગયા, કેટલા વધ્યા તમારે ત્યાં? 7 મળ્યા. જોવું જોઈએ. x બરાબર શું મળ્યું તમને? 7. એટલે ઉપર લખું 7. y બરાબર 11 મળે એટલે નીચે કેટલા લખું? 11. આપેલ અપૂર્ણાંક કયો મળે? 7/11. ઓપ્શન એ. છેલ્લો દાખલો મિત્રો 5મો, બરાબર. પછી એના પછીના પ્રશ્નો પછી કરીશું. જો હવે આ જે છે એ લખી નાખીએ. 33x પ્લસ 27y સરવાળો કરીએ છીએ, બરાબર. આપણે 27x પ્લસ 33y બરાબર 147 પ્લસ 153. 33x અને 27x, કેમ કે x નો સરવાળો થાય, સરવાળો કરવો જોઈએ. કેટલો જવાબ આવશે? 60x. y નો સરવાળો કરો, એમાંય 60 આવ્યા. આ બંનેનો સરવાળો કર્યો 300 આવ્યા. હવે બધાને 60 વડે ભાંગી નાખીએ, બરાબર. 60 વડે ભાંગી નાખ્યા તો અહીંયા કેટલા વધ્યા? 5. અહીંયા 60 નીકળી ગયા. તો x પ્લસ y બરાબર 5. તો તમારો જવાબ કેટલો આવશે? ઓપ્શન બી. ઓકે મિત્રો, આ પ્રશ્ન પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.